ગુડ મોર્નિંગ. ચલો ગુડ મોર્નિંગ બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો વેદુભાઈ સ્કૂલ જઈ રહ્યા છે. બેગ વજન પપ્પાને આપી દે, બાઇકમાં ભરાઈ દે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પડતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. તો વેદુભાઈ અમારા રેડી થઈ ગયા છે અને સ્કૂલ જવા માટે. જો વેદુ બૂટ નહીં પહેરવાના, પંચર છે ને, કાલે અમે પડતા પડતા રહી ગયા, આખું આમ થઈ ગયું હે ને વેદુ. તો જો હવે આ મારું આ ઝાડ છે ને, એમાં પેલા ફૂલ દેખાય તમને, આ ફૂલ છે ને એ હવે ગરવાનું ચાલુ થઈ ગયું એટલે બધો કચરો પડશે. જો ફૂલ ફૂલ નીચે જાય એટલે સુરત દાદા આપણે આવી ગયા છે. પૂજા કરીએ હવે આપણે. અને આમ વેદુના પપ્પા આવીને નાવા ધોવાનું બાકી છે. મહાદેવના મંદિર દર્શન કરી લેજે હો. આપણે ઘરમાં થોડું સરખું બરખું કરીએ અને ભગવાનની પૂજા કરી લઈએ આપણે. તો ચલો પૂજા કરીને પછી મળીએ આપણે. ઉમરા પૂજાનું બધું તો ઘરમાં કચરા વાળીને પોતા કરીને પછી જ હું ઉમરા પૂજાનું બધું કરું છું. તો કરી લઈએ, ચલો પછી મળીએ આપણે. જ્યાં સુધી અમારો લાલો છે ને સ્કૂલ ના જાય ને ત્યાં સુધી મારે પૂજા ના થાય. એટલે પૂજા હવે એનું બધું ટિફિન રેડી કરી દીધું. મગ ને રોટલી બનાવી હતી એના માટે. તો સવારના અમારે મગ બનાવી દીધા છે બધાના ભેગા સવારમાં એની જોડે મોર્નિંગમાં. હવે કઢી ભાત બનાવવાના છે. તો પૂજા કરીને શાંતિથી બનાવીશું હવે કઢી ભાત. એટલે એ અહીં કઢી ભાત જમશે. મગ ને રોટલી એને આપી દીધી. તો બધું સરખું કરી દઈએ અને અમારા લાલા ગયા એટલે હવે આપણી પૂજા કરીએ. ચલો આપણે આપણા લાલાને ભજી લઈએ. હવે વાગ્યા છે 9:15 અને આપણે મહાદેવના મંદિરે ગયા હતા, પૂજા કરીને આવ્યા અને હવે આપણે ચા પીએ છીએ. તો ચલો બતાવું, તમે બી આવી જાઓ મોર્નિંગમાં 9:15 વાગ્યા પછીની ચા. કેમ કે હું ઉઠું છું છે 5:30 પોણા 6 ઉઠું છું, પણ ચા હું મોડી પીવું છું બધું પૂજા કરીને. તો જો ચા રેડી. મરચાં કાલે કરેલા, એ ગરમ ભાખરી છે ને રોટલી છે અને આ બધું કાઢી લીધું છે. હેલો દોસ્તો, વાગી ગયા છે 5:30. તો આજે મેં જમવાનું બનાવ્યું છે કઢી, મગ, ભાત અને રોટલી. અને જોડે વેદુ રવિભાઈને પાપડ જોઈએ તો પાપડ લેવા ગયા છે. તો આપણા ભગવાનને જે થાળ ધરાવ્યો છે એ તમને બતાવીએ અને લાલજીના દર્શન બી કરાવીએ. ચલો, તો મારું કામ ઓલવેજ પોતું બધું પતી ગયું છે, પણ વરસાદ આવે છે. હું સ્ટેન્ડ બહાર મૂકું એટલે વરસાદ છક ચાલુ થઈ જાય છે. પછી બહાર અંદર લાવું એટલે પાછો તડકો કાઢે છે. આવું છે ભાઈ. તો એટલે હવે તો છે ને અંદર મૂકી જ રાખ્યું, નહીં કાઢું બહાર. ચલો અમારા લાલજીના દર્શન કરાવીએ. તો આ અમારા લાલો છે, લાલો મસ્ત પિંક વાઘા પહેર્યા છે, તુલસી ચડાવી છે લાલાને. અને એમનો નજર આમાં થાળીમાં છે. જો ભગવાનની રોટલી, ગોળ, ગળ્યું મોડું કરવા માટે ભાત, મગ અને કઢી આજે બનાવી છે. બુધવાર છે એટલે તો આ બધા ભગવાન છે ને જમી લે એટલે આપણે થાળી પછી અહીંયાથી લઈએ. અને જો અમારા લાલા જોડે છે ને લોટી બી મૂકીશ પાણીની. અને જો ગાય તો જો નાનું વાછડું, ગાય ને વાછડું. તો ગાયો ચરાવવા જાય બપોરે, ખબર છે લાલો અમારે ગાયો ચરાવવા જાય એટલે ગાયો મૂકીશ બાજુમાં. અમે બધા સૂઈ ગયા તો ગોવાળીઓ ગાયો ચલાવવા જાય. તો ચલો ગાયોને મોઢું આમ કરવા દો આપણા કાળાની સામે. ચલો આપણો થાળ ભગવાને જમી લીધો છે. તો હવે થાળ આપણે નીચે લઈ જઈએ. અહીંયા પાપડ શેકાય છે. અમને પાપડ જોવે, પાપડ તો જોવે છે. ચલો જમવા માટે તમે બધા બી આવી જાઓ જમવા માટે. અને વેદુભાઈને
વેદુભાઈને મગ ને રોટલી છે. શું કહો છો ઉર્મિલાબેન? ભાવ ભર્યું. હા, અને અમારી પ્રસાદી છે એ ભગવાનની, એટલે હવે બધામાં થોડી થોડી આમાં નાખશે, એટલે મીઠું જો છે ને આમાં છે ને એમાં ભગવાનની પ્રસાદી. તો વેદુભાઈને મગ ને રોટલી આજે ભરી દીધી છે. તો ચલો, ઉર્મિલાબેને એમની જગ્યા લઈ લીધી છે અને અહીંયા ફિક્સ જગ્યા છે રવિ. અને મારી જગ્યાએ હું તમને બતાવું. મારી જગ્યાએ પાછળ માટલું છે અને માટલાની પાછળ આ કબાટની પાછળ મારી જગ્યા છે. તો ચલો આવી જાઓ જમવા, અને અમે જમી લઈએ ફટાફટ, કામ પતે પછી વેદુભાઈ આવશે, પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 5:30 જેવું થઈ ગયું છે. શું થયું હવે સંધ્યા ટાઈમે થોડું કરજો ને. તો અમે અહીંયા બહાર ગયા છે, મમ્મી બી અહીંયા ગયા છે. તો જો વાદળા જેવું તો પણ વરસાદ થાય, અને હવે એના પપ્પા જઈ રહ્યા છે. જય તો જાઓ તમે લોકો બે જણા જમી લો, પછી હું જમું, પછી વાસણ ધોવું. રસોડું બધું સાફ નહીં કરો ને મારે, એટલે પછી વેદુભાઈ ચોકમાં રમવા આવ્યા છે. હા,